સુરતમાં પાંડેસરા પોલીસે ગાંજાના જથ્થા સાથે એક મહિલાને ઝડપી પાડી છે। પોલીસે 2.1 લાખની કિંમતનો 20.152 કિલોગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે અને આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઘરેથી ગાંજાનું છૂટક વેચાણ કરતી સુરતમાં પાંડેસરા પોલીસને ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે। પોલીસને બાતમી મળી હતી કે પ્રેમનગર ઝૂંપડપટ્ટીમાં રહેતી રાની વાઘમારે નામની મહિલા ગાંજાનો જથ્થો લાવીને પોતાના ઘરેથી તેનું છૂટક વેચાણ કરે છે। બાતમીના આધારે પોલીસે ત્યાં દરોડો પાડીને 40 વર્ષીય રાની ભીમસેન વાઘમારેને ઝડપી પાડી હતી। પોલીસે તેની પાસેથી 2,01,520ની કિંમતનો 20.152 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો, જેથી પોલીસે તેની ધરપકડ કરી હતી અને ગાંજાનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। અગાઉ પણ ગુનો નોંધાયો હતો। પીઆઈ એચ.એમ. ગઢવીએ જણાવ્યું હતું કે પાંડેસરા પ્રેમનગર ઝૂંપડપટ્ટી છે, ત્યાં એક મહિલા ગાંજાનું વેચાણ કરી રહી છે। તે બાતમીના આધારે ટીમ બનાવી પોલીસે ત્યાં રેડ કરી હતી। ત્યાંથી 20 કિલો 152 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત 2,01,520 થાય છે। વધુ તપાસ માટે આરોપીના રિમાન્ડ માટે મેળવીને તજવીજ હાથ ધરવામાં આવી છે। આ ઉપરાંત મહિલા સામે અગાઉ એક કામરેજ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2022માં ગુનો નોંધાયો હતો અને તે ગુનામાં હાલ જામીન પર છે। નો ડ્રગ્સ સુરત અનુસંધાને માનનીય શ્રી પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા સેક્ટર શ્રી ડામોર સાહેબ તથા ડીસીપી શ્રી ઝોન 4 તથા એસીપી એચ ડિવિઝન સાહેબના માર્ગદર્શન અને સૂચના મુજબ પાંડેસરા પોલીસ ટીમ નો ડ્રગ્સ બાબતમાં કાર્યરત હોય અને ડિસ્ટાફને એવી હકીકત મળેલી હતી કે પ્રેમનગર ઝૂંપડપટ્ટી છે, ત્યાં કોઈ એક મહિલા છે જે ગાંજાનું વેચાણ કરી રહી છે। તે અનુસંધાને ડિસ્ટાફ પીએસઆઈ શ્રી વસાવા સાહેબ તેમજ સેકન્ડ પીઆઈ હુદડ સાહેબ નાઓની ટીમ બનાવી અને ચોક્કસની બાતમી હતી, ત્યાં ચોક્કસપણે જે બાતમી હતી એ બાતમીના અનુસંધાને એક ટીમ બનાવી અને પંચોને સરકારી પંચોને બોલાવી અને પંચો સાથે રાખી અને એક ત્યાં રેડ કરતાં ત્યાંથી 20 કિલો 152 ગ્રામ ગાંજો મળી આવેલ છે, જેની કિંમત 2,01,520 થાય છે। તે કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલી છે અને આરોપીને વધુ રિમાન્ડ માટે કે ક્યાંથી લાવી છે, શું છે વિગત, એ વધુ વિગત માટે એના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવેલી છે।